એમ કીધું હતું અવારનવારમાં કે બહાર જવાનું છે અને ખોડિયાર મંદિરે લઈને આવ્યા છે. અડધી કલાકે નથી કા એટલે 25-20 મિનિટ થઈ છે. ખોડિયાર મંદિરે તો પહોંચી ગયા છે. મંદિર શૂઝ અહીંયા ઉતારી પછી અંદર દર્શન કરવા જઈ. हे गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू एपिसोड. आप सबका स्वागत है. तो हम दोस्त लोग जाने वाले हैं बाहर. तो अभी मैं चलते जा रहा हूँ. दोस्त एक लेने आने वाला है तो बट अभी मैं चल के जा रहा हूँ. सुबह सुबह 9 बजे है तो अभी एक दोस्त आने वाला है लेने, तो मैं जा रहा हूँ चल के. तो चलो चलते हैं. कुछ बाहर घूमने जाना है तो चलते हैं. ठीक है, ब्लॉग में जुड़े रहना. चैनल पर न्यू है तो सब्सक्राइब कर देना. चलो आगे बढ़ते हैं. तो बोलो जो भी આવી ગયા અમારા. હા કે ચાલ અમારા જો હજી બે આવી ગયા આગળ છે. જો જાય ભાઈબંધ કેમ કાંઈ બોલતો નથી? બિચારક નો અવારમાં મૂળ ખરાબ થઈ ગયો. અમારે જો આની લીધે મોડું થયું. એમ કીધું હતું અવારનવારમાં કે બહાર જવાનું છે અને ખોડિયાર મંદિરે લઈને આવ્યા છે. હા, જે આગળ છે ખોડિયાર મંદિર પહોંચી ગયા છે. હાલો અંદર દર્શન કરતા હજી અંદર જવાય ને 1 કિલોમીટર છે અંદર ખોડિયાર મંદિર. મારા બે ભાઈ બંધો ઊભા છે. ખોડિયાર મંદિરનું અંદર જવાનો ગેટ છે. ખોડિયાર મંદિર ઘૂમી ગયા છે. અવારનવારમાં દર્શન કરવા ખોડિયાર મંદિરે આવી ગયા છે. અમારા અંદર જવાનો 2 કિલોમીટર છે અંદર. વાગ્યા છે 11 કલાક
પાર્કિંગમાં મૂકવા આવી તો આવું ટોકન આપે, અને આ ટોકન ન આપી તો શું આપે? ગાડી ન આપે. હલો પહોંચી ગયા બાળ જો થઈ ગયા. આવ્યો તારનો કાંઈ બોલતો નથી બિચારો. અને જો આ ટોકન આપે આવું પાર્કિંગમાં ગાડી મૂકવા આવી ને એટલે. મને તો ખબર ય નથી કે આ લોકો ખોડિયાર મંદિર આવવાના હતા. હવે પોગી ગયા ને અંદર જઈને દર્શન કરવું. ખોડિયાર મંદિરે તો પહોંચી ગયા છે. સારું આવડે હો ને. મંદિર ખોડિયાર મંદિર પહોંચી ગયા છે. શૂઝ અહીંયા ઉતારી પછી અંદર દર્શન કરવા જાય. ખોડિયાર મંદિર પહોંચી ગયા છે અને લાઈન બહુ મોટી છે. ગરદી બહુ હશે આજે રવિવારે ખોડિયાર મંદિર. અંદર તો વિડીયો ઉતારવાની મનાઈ હતી. હવે અંદર તો શૂટિંગ ઉતારવાની ના પાડી અને તો મનાઈ જ હતી. આ લોકો જો અહીંયા બકબક ચાલુ કર્યું. દર્શન કરવા આવ્યા છે. મતલબ અહીંયા ઉપર દર્શન કરવા આવ્યા હતા અને અહીંયા પણ મનાઈ કર્યું છે કે અહીંયા નહીં એમ કે ફોટો વિડીયો કાંઈ શૂટિંગ બૂટિંગ. અને આ પાછળનો ભાગ છે. અહીંયા મનાઈ હતી એટલે ઉતાર્યો નહીં. બાકી પાછળ આવવાનું. પાછળ આવી રીતે રાખશે. આ લોકો લઈ જાય ને આપણે જયા રાખ્યું અહીંયા પતંગ ચગાવજો. હા પાછળ લઈને એ અહીંયા હું લેવા એ આને લઈને કેટલા હું છું આટો મારવા. સીતારામ માસી તમે અમારા બ્લોગમાં આવી ગયા. અહીંયા આવશે પબ્લિક. જોવાનું ન જોયું હોય ને પાછળ આવશે. જો પાછળ મારા બ્લોગ ના દાંત કાઢે છે પણ હા પાછળ આવી ગયા. ચડાવવા હતા A
A few moments later. ખોડિયાર મંદિરની પાછળની સાઈડ મહાદેવનું મંદિર છે. અહીંયા મારે લેવાનો છે, પ્લોટ લેવાનો છે અને કાંઈ રહેવા માટે તારે પ્લોટ લેવાનો છે. પછી બે રહેવાના છે માણસો. એવું છે. ભવિષ્યનું પ્લાનિંગ વિચારી રહ્યા છે. હે વાઈફ નું નામ ક્યાં પ્લોટ ક્યાં લેવાનો અમે બાકી છે જડે હે પ્લોટ ક્યાં લેવાનો તારે? ઓલો તળાવ છે એની બાજુમાં જગ્યા ખાલી છે. ઓલો એક્ઝેક્ટ જો સામે ખાલી છે. મારે ખાલી એક છે ને જરા નાનામાં તો ઝૂંપડું બનાવવાનું છે, એક સંડાસ બાથરૂમ બનાવવાનું. શાબાશ બેટા. મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને પાછળ ખોડિયાર મંદિરની પાછળ છે મહાદેવનું મંદિર. એ આવી રીતે પથરા કેમ મૂકે? કેવું મસ્ત મકાન લાગે હે પથરા કેમ મૂકે આવી રીતે? આટલા બિલ્ડિંગ બને તો એવું ન હોય હવે આપને તો કઈ ખબર નહીં પણ આવી રીતે હોય. હાલો દર્શન કરતા હાલો દર્શન કરતા આવી. મહેનત કરો મહેનત તમારી મહેનત. મહાદેવ મહાદેવ અરુણ આપણે કાલ ભૈરવનું મંદિર નથી ગયા ને? અંદર જવું પડશે. દર્શન તો કરી લીધા છે. હે માથે ગણી દાદા દેખા માથે ગણે દાદા અહીંથી જવાય એવું છે ને? ગણપતિ બાપાની જય. અહીં મહાદેવ ઘણા દિવસો ગણપતિ બાપા મોર્યા. હનુમાન દાદાની જય 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 બજરંગ બલી. લોકેશન સારું છે કેમ? એટલે જ લાવ્યો રેઠે કરતા અહીંથી જોવાનું વધારે મજા આવે. અહીંથી આખું રાજપુરા દેખાય. રેઠે તેને જોવાનું અહીંથી થોડુંક ઉપરથી જોવાનું વધારે સારું લાગે. ક્યાં લેવાનો? ક્યાં પ્લોટ ક્યાં લેવાનો? આ બાજુ ઓલું પાણી ખાલી કરાવી નાખવાનું. કઈ ઓલું આવડો વચ્ચેનું પડે છે ને. વાતાવરણ જતો હોય મજા. ઓલા પણ મંદિર છે કે શું? ઓલા પણ ઓલું છે ચોલા પણ એવું ત્યાં મકાન છે. મસ્ત લાગે જો તો યા ઓલા ભાઈબંધ દેશ દેખાતો નથી કોની પાસે. ના ના આગું છે ઈ ઓલું છે ને જે એને વટીને પછી કાક છે. તારામાં 100x ઝૂમ થાય ને કરતો મારામાં 100x ને સ્ટાર્ટ આઈફોન બનાવવાનો કે 5x 0.5x. આનંદ આવે કેમ? આયા બેન આનંદ આવે ને. અનેરો આનંદ આનંદ સુકૂન, એક જિંદગીનું સુકૂન. હજી થોડોક ડુંગરા ઉપર હોત ને હજી મજા આવે, આનંદ આવે. તમે લોકો ક્યારેક ક્યારેક ઘરમાંથી બહાર નીકળો ફરવા. આજ રજા નહોતી ને તોય રજા પાડીને આજે આયા. જિંદગીમાં થોડુંક ફરવું છે ને સારું કહેવાય. આખી જિંદગી કામ કર્યા રાખો ને એ લાગે.
બાકી આમ કલાક સિરીઝ છે. આનંદ જ આવે નકરો આનંદ, માઇન્ડ ફ્રેશ થઈ જાય માઇન્ડ. તને કા લવ પછી મેં તને કીધું પૂરી જા પછી કલાક જો आनंद આવે નકરો આનंद, सुकून दिल का दर्द सब निकल जाता है इधर. ઓફિસે ઉતા ને 4 વાગ્યા ને પેલા મશીન તમે અહીંયા આવી ગયા હોય, ખોડિયાર મંદિરની પાછળ છે મહાદેવનું મંદિર, ના આવી ગયા હોય તો કોમેન્ટ કરી દેજો. નાનો આમ તો ભાવનગર વાળા. તો હાલો હવે અહીંયા ફોટા બોટા પાડી લીધા છે. હવે જાવી નીચે ઓલી બાજુ તરફ જાવી છે. 3 વાગ્યા, ઓલા 2 તો વૈયા ગયા. જો આ રીતે ઝૂમ કરીને દેખાડો. ચોરિયા ઓલા બી. હાલો તો અહીંથી નીચે ઉતરીએ સીધા જાય. જો અમારો લંગુર તો ઉતરે છે. જો હાલો નીચે ઉતરો. હાલો હવે દર્શન કરી લીધા છે ને હવે અહીંયા જાય બધું જોવા. હવે આંકોર કેવો છે, બધું સામાન મામાન કેવો છે. ઓકે એટલે ઓલા રમકડા નથી લેતા ને ઓલી બાજુ. હા ના આંકોર જ હશે કાક. હવે ઓલી બાજુ દુકાન અંદર હોય તો આપણને શું ખબર? અમારા જો ખરીદી કરવા આવ્યા હતા અને પોગી ગયા છે કાજુકના ખરીદી કરે. કાજુકના ખરીદી કરે પણ પૂછ્યું હવે હું ખરીદી કરી આ લોકોએ. શું લીધું હે? શું લીધું? એ ભાવ A few moments later. હાલો હવે ખોડિયારમાંના દર્શન કરી લીધા છે ને 1 વાગી ગયો છે ને હવે જાવી છે ઘરે. અને બ્લોગ કેવો લાગ્યો અને ખોડિયાર મંદિર આવ્યા હોય તો કોમેન્ટમાં બતાવજો, જણાવજો અને બ્લોગ કેવા લાગે કહેજો. બરોબર. હા દાદો વાતો ઉભા છે, ભૂખ્યા થયા છે અને હવે ઘરે જ આવી છે. અને કોમેન્ટ છોટું નાનું તો કોમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને આવા નવા બ્લોગ બનાવતો રહીશ, જોતા રહેજો. ચાલો બાય. આજો સરગુલ.